જે ગાડી ચલાવનારા છે એમની નિષ્કાળજી તો છે જ, પરંતુ એવું કંઈક અંશે એવું લાગે કે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ સઘન ચેકિંગ રાખવું જોઈએ, કારણ કે આ રાત્રિના સમયે હોય કે ગમે તે દિવસ સમય હોય, પરંતુ જો એવું કંઈક આયોજન થાય કે જેને લીધે આવા પ્રસંગો બનતા, આવા અકસ્માત બનતા અટકે, કારણ કે ગાડીઓમાં, ચાલુ ગાડીમાં કોઈ પીતો હોય અને આ રીતે અકસ્માત થાય અથવા પીને ગાડી ચલાવનાર હોય તો એના માટે કાયદા કડક બનાવવામાં આવ્યા છે. છતાં પણ જયારે એને કોઈ ડર ના હોય પબ્લિકમાં, એ રીતે જયારે પબ્લિક વર્તી હોય તો એનો સીધો અર્થ એ થયો કે કાયદાનો અમલ કરાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. તો પોલીસ તંત્રએ સઘન ચેકિંગ કરવું જોઈએ અને ગમે તે ચમરબંધી હોય પણ એની ગાડી તમને લાગે કે શંકાસ્પદ છે, હલક ડોલક ગાડી ચાલે છે એવું તમને જયારે લાગે કે ભાઈ ગમે તે ચમરબંધી હોય, તમારે એનું સઘન ચેકિંગ કરવું જ જોઈએ. તો એક જનતામાં એવો મેસેજ જશે કે ભાઈ આપણે પીને ડ્રાઇવિંગ ના થાય, અથવા તો દઈશું તો પકડાઈશું અને રાત ગુજારવી પડશે જેલમાં, પણ આવો ડર ઊભો કરવો પડશે. જો લોનો સ્ટુડન્ટ હોય કે ના હોય, પરંતુ જે પ્રમાણેનો આ બનાવ બન્યો છે શું એ બનવો જોઈએ? તો ના. પછી અમારા વકીલ મંડળનો કોઈ વકીલ પણ કેમ નથી, પરંતુ આ રીતે નશાની હાલતમાં તમે ફેરવી ગાડી અને બીજાના જાનને જોખમ ઊભું કરો એવો અધિકાર તમને પ્રાપ્ત થયો નથી. પછી ભલે એ લો સ્ટુડન્ટ હોય કે ગમે તે હોય, અને ખરેખર તો લોનો સ્ટુડન્ટ હોય તો એને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે આ રીતે ગાડી હંકારાય નહીં.